ઈશ્વર ઓળખવા હોય તો આવજો. હરેક કહું છું સહેલામાં સહેલો ઉપાય, પૂર્વના પાપ તારા પાળમાં હરું. હરેક એથી દિલ પવિત્ર તારું. આપણે કહેવું કે ભાઈ ઈશ્વર ઓળખવા હોય તો આવજો. અને ખરેખર સદગુરુના ચરણે ગયા ત્યારે આપણને ઈશ્વરનું નક્કી થયું છે. એ વાત શક્ય છે. નકર નક્કી ઈશ્વર છે એવું તો ખબર હતી, પણ આપણો અંદાજ હતો. આપણને નક્કી હતું. ગુરુની કૃપા થઈ એટલે આપણે ઈશ્વરની ઓળખાણ થઈ. વળી સહેલામાં સહેલો ઉપાય બતાવો છું કે જેથી કરીને માણસ હજારો ઉપાયો કરતા હોય છે ઈશ્વરને ઓળખવા, છતાંય ઓળખાતા નથી. કદાપી રામાયણ પ્રસંગમાં તો 100 પાયમાં વાલિદ પણ બોલી ગયા હોય કે જલમ જલમ મુનિ જતન કરે, અંત સમય રામ નહીં મળત હે. એવા જે રામ આપણને સહેજે ઓળખાવી દીધા. પૂર્વના પાપો તારા પાળમાં હરું. એટલે કહેવાનો ભાવ કે સગુણ નિર્ગુણ વસાડે જ્યારે વાત કરી તો દેહ હતો, અને દેહની હારે જે આપણે આ ભક્તિ કરવી છે, સત્સંગ કરવો છે, ભજનમાં જવું છે, જે કાંઈ પણ આપણે કરવું છે તો આપણે નિયમ પાળવા પડે. એટલે સગુણની વાતે પણ આપણને ભક્તિ બતાવી છે. અને સગુણ બ્રહ્મ છે અને નિર્ગુણે પણ બ્રહ્મ છે. આ બંને બ્રહ્મ એક છે. પણ જે અત્યારે અહીં બેઠા સદગુરુ ઘનશ્યામ મહારાજ બેઠા છે અથવા પ્રસન્ન મહારાજ બેઠા છે, એને તમારે સાપા હોય કહી શકશો. એની સેવા જે પણ તમારે કરવી છે કરી શકશો. એ સત એટલે સદગુરુ છે. અને આપણે જેને સદગુરુ માન્યા છે તો એની સેવા જે તમારે કરવી છે એ કરી શકશો. એટલે કીધું કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. એટલે સગુણ ને નિર્ગુણ ભક્તિમાં રામાયણ આખીમાં તુલસીદાસે વાત કરી. તાર કીધું કે પહેલી પ્રતિજ્ઞા આજે એ કરજો ગુરુજી કે હરેક કહો ને અભક્ષણ ભક્ષણ કેમ થાય, માંસ મદિરા જેને ના ખપે, હરેક સમજો સોરી જારી ન કરાય. એટલે દારૂ જુગાર સોરી જારી ને માંસાહાર 5 નિયમની પ્રતિજ્ઞા. એટલે સંતો કહે છે આ નિયમ જો પાળે ઈદ પૂજ. આ નિયમ પાળે ઈદ પૂજ. પર અક્ષત્રી જેવી માતા બેન દીકરી હરેક એને નિર્મળ નેણે નિરખો. આપણને જે આ ગંગા બનાવ્યા ગુરુના વચન પ્રમાણે હાલવું છે અને આ ભક્તિમાં રહેવું છે. ત્યારે આપણને આ નિયમ દીધા છે. આ નિયમ પ્રમાણે રહી અને આ જ્ઞાનની વાતો અને આ ધૂન કીર્તન સત્સંગ આપણે સમાગમ એને કહેતા હોય સત્સંગ રૂપી. તો જ્યારે તારે બેસવી ત્યારે આમ તો આપણે ગાવાનો ભાવ રાખવી છીએ, વારાનો ભાવ રાખવી છીએ, પણ એ ભાવ ઓછો એ ભાવ ઓછો રાખીને એકદમ શબ્દ જ્ઞાન ઉપર જાવું કે ગુરુએ આપણને પ્રશ્ન શું પૂછ્યો અને એનો જવાબ આપણે શું દેવો. એમાં જો આપણે ધ્યાન છે તો આ જ્ઞાન આપણને અનુભવમાં આવશે, નકર આવશે નહીં. એટલે બેની બેટી છે જેવી આપણી એવી હરેક એવી આખા વિશ્વની ગણાય. ભક્તિ છે સુરવીરોના કામની, હરેક પહેલા શીશ સોંપીને લાગવું પાડે. આ ગુરુજીને તન મન ધન અને શીશ આપ્યા પછી આપણને તન મન ધન પાછું આપ્યું પણ શીશ આપ્યું નહીં. શીશ બીજું લગાડવામાં આવ્યું એટલે બીજું શીશ એટલે કે સદગુરુનું શીશ લાગ્યું. આપણું હતું એ લઈ લીધું અને સદગુરુનું શીશ લાગ્યું. અને પછી આ નિયમની વાત કરી તાર સદગુરુએ સુધારો કરીને આપ્યો. તાર ગંગા સેતુ જેવા ભવાણી દ્વારા કીધું શીલવંત સાધુને વારે વારે નમ્મી પાનબાઈ, તેના બદલે નહીં વરત
એટલે બધી જ જે નવીઓ દ્વારો છે આ બધે પણ છેલ લાગી ગયેલા જેને કાયમી હોય છે એવા જે સુરવીરો છે એને તેના ભક્તિ થાય છે. તન મન ધન ગુરુજીને અર્પ્યા, તન મન ધન ગુરુજીને અર્પ્યા, હરેક તેમને પ્રત્યક્ષ પ્રભુ પળાય. તન મન ધન એ ગુરુને અર્પણ કર્યા, ચિત્ત સોંપીને લાગ્યા પાર. હરેક પ્રભુ તરત એને પ્રત્યક્ષ દેખાય. એ શાન તમને બધાને મળેલી છે કે પછી આપણને એક શાનદ એટલી કરી કે ભાઈ હવે તમને તમારી પાસે કઈ વિધ્યું. અને એવું પણ સંગા વિધિને પણ કહેવામાં આવ્યું હતું કે ખાંડીને ભોજન બનાવીને મને પીરસ્યું પણ બીજો બાળક છે. આ વાત બે એક જ છે, ઉપદેશની જ વાત. એ કે નથી, આપણે કીધું કે નથી, પણ અહીંયા સંગાવતીનો વાત લાવ્યા કે ના ના છે. અને છે પણ એને કેવું કીધું 5 મહિના કીધા હતા. 5 મહિનાનો ગર્ભ મારામાં છે. અને આપણને પણ એ શાન આપી કે તો તમારી પાસે કઈ ન હોય તો દે. આમ તન મન ધન ને શિસ્ત દેનારો કોણ? તારે આપણને એમને નથી ખબર તો ગુરુએ આ ખબર આપી. તારની આપણને ખબર છે પણ એ વાતે આપણે નક્કી રહેવું પડે કે ઈશ્વર એટલે કે આ ઈશ્વર આપણને ઓળખાય. એટલે પણ પછી નિર્મળ મતું જો હોય આપનું તો હરેક હરિના દર્શન આજ ને આજ થાય. ઘણા વાયદા વધાર કરતા હોય, તું આમ કરજે પછી થશે, આમ કરજે પછી થશે, આમ કરજે પછી થશે. પણ આપણે તો એવા દસ્તાન સાથે વાત કરતા કે ભાઈ ગોળ ખાધો હોય તો એ તરત ગયો લાગે, કાલ પમદી લાગે, તરત જ લાગે. કાંક આ પ્રમાણ છે, નક્કી થવાનું, ઈશ્વર ઓળખવાનું પ્રમાણ છે. એટલે એ તરત જ ગયું એમ. હરેક હરિ ના દર્શન આજને આજ થાય. દયા પરસોત્તમની કહે લાલજી, દયા પરસોત્તમની કહે લાલજી. હરેક ભાંગી ગુરુથી જગ ફૂટાય. જે આડી વાતો કરીને માણસને જે તે પકડાઈ દીધું છે, આપણા પેઢીએ પકડાયેલું હતું અને એવું માન્યામાં આપણને આવી જતું. એટલે કે આ બધા કરતા, આમ કહેતા, આ દેખા દેખીમાં આપણે પકડાઈ. અત્યારે હાસ્ય વાત ઘનશ્યામ મહારાજ કરે કે આપણે કૃષ્ણ મહારાજ કરે કે કોઈ પણ આમાં છે ભક્તો અનુભવી હોય કરે, પણ આપણને માયનામાં કેમ નથી આવતું? આપણે ઓલું પહેલે પકડેલું છે એ હજી આપણામાંથી નીકળ્યું નથી એના હિસાબે. એટલે આવા સંતોનો અભ્યાસ કરી અને આ બેહવું તો બેહવું એટલે આપણામાં કંઈક પરિવર્તન આવવું જ જોઈએ. અને એ પરિવર્તન જેમ ગલોપ થાય પ્રકાશ પડે છે એવો પ્રકાશ આવવો જ જોઈએ. એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરી. થતો ન હોય તો કરાવરાવે ગુરુ મહારાજ. એટલી વાત કરી અને મારી વાતને વિરામ આપવું. વિરામ આપતા પહેલા સર્વેના ઘટમાં પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે તેને મારા કોટી કોટી વંદન, કોટી કોટી વંદન. જય સદગુરુ.